નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। રાજકોટથી આ સમાચાર। ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર થયા છે। કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળક ગૃહમાંથી ફરાર થયા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચના ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી આજુબાજુના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી। એક સાથે 11 બાળકો ગાયબ થવાથી ખળભળાટ મચી ગયો છે। રાજકોટથી મોટા સમાચાર સામે આવે છે। રાજકોટના ગોંડલ રોડ નજીક આવેલું બાળ સંરક્ષણ ગૃહ છે તેમાંથી એક સાથે 11 જેટલા બાળકો છે તે ગાયબ થતા ચકચાર છે તે મચી જવા પામી છે, ખળભળાટ મચી ગયો છે। રાજકોટનું જે બાળ સંરક્ષણ ગૃહ છે ત્યાંથી એક બે નહીં પરંતુ 11 જેટલા બાળકો છે તે અત્યારે ફરાર થઈ ગયા હોવાની વાત છે તે સામે આવેલી છે। કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને અહીંયા રાખવામાં આવતા હોય છે ને ત્યાંથી 11 જેટલા બાળકો છે તે ગાયબ મળતા પોલીસ અધિકારીઓ છે તે પણ દોડતા થયા છે। પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિતના મોટો પોલીસ કાફલો છે ત્યાં અહીંયા ઘટના સ્થળે છે પહોંચી ગયો છે। અંદર તપાસ કરવામાં આવી રહી છે। બાળ સંરક્ષક ગૃહના અધિકારીઓ છે, કર્મચારીઓ તેની પાસેથી વિગતો છે તે મેળવવામાં આવી રહી છે કારણ કે આ ખૂબ મોટી ગંભીર ઘટના છે તે કહી શકાય કારણ કે એક બે નહીં પરંતુ 11 બાળકો છે તે ગાયબ થતા પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા છે। આજુબાજુના આખોય ધમધમતો વિસ્તાર છે, આજુબાજુના સીસીટીવીમાં પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે ને અત્યારે પોલીસ છે તે કામે લાગી ગઈ છે, દોડતી થઈ ગઈ છે। આજુબાજુના સીસીટીવીના આધારે તપાસ છે તે કરવામાં આવી રહી છે કે આ બાળકો છે તે કઈ બાજુ ગયા છે, કયા સંઘર્ષમાં આવીને બાળકો છે ત્યાં રાખવામાં આવ્યા હતા તે પણ તપાસ છે તે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ છે તે કરી રહ્યા છે ને હવે આ બાળકોને છે તે પોલીસ ક્યાં સુધીમાં પરત શોધી કાઢે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।